વેલકમ બેક તો પંચમહાલના કાલોલ નગરપાલિકાના સંપમાંથી પશુઓના હાડકાં મળી આવ્યાની ઘટના લોકોની લાગણી છે તે દુભાઈ છે અને સ્થાનિક લોકોએ મામલતદારને આવેદન પાઠવીને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। આ ચકચારી મામલે હવે નગરપાલિકાના ચીફ ઓફિસરે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। તેમજ નગરપાલિકા દ્વારા આ સંપમાંથી પાણી સપ્લાય અટકાવી અન્ય સંપમાંથી પાણીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ઘટના અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે જે કોઈ પણ આમાં દોષિત હશે તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે આ જર્જરિત સંપની છત છેલ્લા 1.5 વર્ષથી ધરાશાયી થઈ હતી। પાલિકા તંત્રએ તેને રિપેર કરવાને બદલે માત્ર તાડપત્રી ઢાંકીને સંતોષ માની લીધો હતો। ઉપરાંત આ ગંભીર ઘટના બન્યા પછી પણ પાણીના સંપ પાસે સુરક્ષા માટે કોઈ નક્કર પગલાં કે સિક્યુરિટી ગોઠવવામાં નથી આવી। વોર્ડ નંબર 3 માં દિવાનની વાડીમાં જે પાણીની સંપમાંથી મૃત પશુઓના હાડકાં નીકળ્યા અને વૈષ્ણવો આજે આવેદનપત્ર આપ્યું છે, પણ આ લોકોએ કાલે ફરિયાદ કરી પણ એ લોકો છટકી જવા માંગે છે જવાબદારીમાંથી અને અમને એવું ડાઉટ છે કે આ લોકો પૂરેપૂરી તપાસ કરે નહીં અને ભીનું સંકેલી લે એવી અમને બીક લાગે છે। એટલે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે આગળ સીએમઓ પીએમઓ અને આરોગ્ય પાણી પુરવઠો અને આરોગ્ય ખાતામાં પણ આની ફરિયાદ કરવાના છે। જો આનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તમામ વૈષ્ણવ સમાજ આ લોકોની વિરુદ્ધમાં પાલિકામાં ધરણા કરશે। જે આ બનાવ બન્યો છે એ બાબતે અમારા જે ચીફ ઓફિસર સાહેબને જયારે આ બનાવને બન્યું છે ત્યારે સીઓ સાહેબને અમને તાત્કાલિક અમને જાણ કરેલી કે આ જે કૃત્ય થયું છે આ ખરેખર આ નાગરિકો માટે અને આરોગ્ય માટે ખરેખર એ કહેવાય। એટલે આ બાબતે સીઓ સાહેબને તરત સૂચના આપેલી કે તમારે આમાં જે કઈ કાર્યવાહી કાયદેસરની કરવાની થાય એ કરી। દિવાનની વાડીમાં વોર્ડ નંબર 3 માં આવેલી પાણીનો સંપ અને ટાંકી એની સફાઈ કરતા અંદરથી મૃત પશુઓના હાડકાં અને હાડપિંજર મળ્યા હતા। એના માટે અમારી ધાર્મિક લાગણીઓને ભય છે માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જે તે સમયે કોઈ પાણીનો જે સપ્લાય થયો તે આગલા દિવસે એટલે અગાઉ નગરપાલિકાની જે ટાંકી સફાઈનું કામગીરી ચાલુ હતી એ સફાઈ પૂર્ણ થઈ ગયેલી હતી। ત્યારબાદ જયારે ટ્રાયલ માટે થોડું પાણી નાખવામાં આવ્યું ત્યારે જે આપણા કર્મચારી નગરપાલિકાના હતા એમના દ્વારા અહીંયા જાણ કરવામાં આવી હતી કે કંઈક જણાય છે હાડકા જેવું તરતું। ત્યારે નગરપાલિકાના ચેરમેન ચીફ ઓફિસર ઉપપ્રમુખ તમામ ટીમ સ્થળો તપાસ કરી અને જોતા કે જણાતું હોય અમે જે પાણી ભરવાનું બંધ કરેલું હતું અને એને જે તાત્કાલિક જે ટીમ હતી સફાઈની એના દ્વારા